આજે એનઆઈએ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 12થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં આતંકવાદી જૂથોના સમર્થકોનું રહેઠાણ હોવાની વિગતો સામે આવી હતી। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। આજે એનઆઈએ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 12થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં આતંકવાદી જૂથોના સમર્થકો અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સના રહેઠાણનો સમાવેશ થાય છે। પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા શરત પારથી થતી ઘૂસણખોરીના તપાસના સંદર્ભમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા। આતંકવાદી જૂથોના સમર્થકો અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ ભારતમાં ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને લોજિસ્ટિક છુપાવવાના સ્થળો અને સલામત માર્ગ પૂરો પાડવામાં મદદ કરે છે। તેઓ આતંકવાદીઓને ખોરાક પણ પૂરો પાડતા હતા। લશ્કરે તૈયાબ અને જૈશે મોહમ્મદના સક્રિય આતંકવાદીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવામાં આવી રહી હોવાની માહિતીના આધારે ફેડરલ એજન્સીએ ગયા વર્ષે 24 ઓક્ટોબરે ઘૂસણખોરીની ઘટનાઓના સંદર્ભમાં કેસ નોંધ્યો હતો। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો। આ એન્કાઉન્ટર જચલદરા વિસ્તારના કુમ્હાર ગામમાં થયું હતું। તો ઉપરાંત ભારતીય સેના, પોલીસ અને સીઆરપીએફે બાંદીપોરા જિલ્લાના ગાંડાબલ આઝીન રોડ પરથી 2 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી। શંકાસ્પદોના કબજામાંથી એક પિસ્તોલ મેગેઝીન, 2 હેન્ડ ગ્રેનેડ, એક AK મેગેઝીન, દારૂગોળો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।